આજે આપણે વેજીટેબલ ચણાના લોટના ચીલા બનાવવાના છીએ. આજે આપણે ચણાના લોટના ચીલા બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા 1 વાટકી ચણાનો લોટ, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ધાણા, લીલા મરચાં લઈ લીધા છે. એક બાઉલમાં ચણાનો લોટ લઈ લઈશું. હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈશું. આ રીતે આપણે બેટરને એકદમ સ્મૂથ તૈયાર કરી લઈશું. બેટરમાં ચણાના લોટની કણી ના રહે તે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ધાણા, મરચાં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો. આ બધાને આપણે મિક્સ કરી લઈશું. એક ચમચી જીરાને આપણે હાથેથી મસળીને એડ કરીશું. આ રીતે આપણે બેટરને તૈયાર કરી લઈશું. હવે આપણે તવી લઈ લઈશું. તવીને આપણે ગરમ કરી લઈશું. ગરમ થાય તે પછી આપણે તવી પર આ રીતે તેલ લગાવી લઈશું. હવે આપણે બેટર એડ કરીશું. બેટરને આપણે આ રીતે હલકા હાથેથી ગોળ ગોળ ફેરવી લઈશું. ચીલાને આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું અને આ રીતે થોડું થોડું તેલ એડ કરીશું. હવે આપણે ચીલાને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે તવાથી છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે પલટાવી લઈશું. એ જ રીતે આપણે બીજી બાજુ પણ ચડવા દઈશું. હવે આપણે ચીલાને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો બંને બાજુથી આપણો ચીલો ચડી ગયો છે. હવે આપણે ચીલાને લઈ લઈશું. એ જ રીતે આપણે બધા ચીલા રેડી કરી લેવાના છે. એકદમ ટેસ્ટી વેજીટેબલ ચીલા આપણા રેડી થઈ ગયા છે.